हेलो यूट्यूब फैमिली केम छो बधा मजामां ने तो मारा राम राम ने सीताराम ने जय माताजी मारा यूट्यूब फैमिली ने तो चालो आपणे आज तो नाई धोईने तैयार थई जाय छे ने आज तो आपणे मोडाथीने ब्लॉग स्टार्ट कर्यो छे शुरू कर्यो छे तो हालो हवे जावुं छे आपणे धाबा पर थोड़ीक चकलाने छाईने नाखीए एवी सवारना पोरमां तो दिवजामां तो नाखीए तो आज वहेला गयो तो अने आज 6 वाग्यामां नाखीए तो छाईने એટલે તો આજે પછી બ્લોગ તારે નતો ઉતાર્યો મેં અને તે હમણાંથી બ્લોગ નથી ઉતારતો છાઈન નાખવામાં અને તો આપણે નાખ્યું છે ડેલી સર્વિસ સાઈન સગલાને પણ આપણે બ્લોક ઉતારતા નથી હમણાંથી અને તો પછી અમુક પાછા એમ કહે છે બ્લોક તમે સાઈન ઉતારવાટું થઈને એટલે બ્લોક ઉતારવાટું થઈને સાઈન નાખો છો એટલે નથી ઉતારતો નકર તો ઉતારતો જ તો પછી અમુક વ્યક્તિ એમ હોત્યા છે એટલે નથી ઉતારતો તો ચાલો હવે આવી તાબા ઉપર આવી જા ચણ નાખવા જોઈ ચકલાને ચણ નાખવા મેળા બાજરો નાખ્યો એટલે દેખાય નહીં ને બાજરો નાખ્યો એટલે દેખાતો નથી બાજરો ન દેખાય ને અમે આખો દિન કેટલી વાર ચણ નાખ્યું અમાર ધાબા ઉપર ચકલા ને કબૂતર જ એટલા આવે નકરા સકલા ને કબૂતર 17 વર્ષે કઈ જો તો ઈ જો ઈ વિડિયો ઉતારા જીવડાઈ તો ભલે જો ગુલાબનું ફૂલ આવી ગયું છે હવે જો એક પણ અહીંયા છે કેદુનો રોપડો વાવ્યો હતો અત્યારે ગુલાબનું ફૂલ આવ્યું છે તો ચાલો આપણે હવે આવું છે આજે ધાબા ઉપર આંટો મારવા શેન તમને નાખ્યા હોય તમે તો આજ ધાબા પર આવું કીધું એટલું પાણી ભરાણું જોવા જાવ રોજ સવારમાં જોવા પણ વહેલા હોય તો ખબર ન રોજ સવારમાં વહેલા ચડી ગયો હોય ધાબા ઉપર અમારા 6 વાગ્યામાં ધાબા પર ચડવાની ટેવ છે રોજ ડેલી સર્વિસ 6 વાગ્યામાં સકલાને થઈને નાખવા આવી જવાનું કન્ટિન્યુ બ્લોકમાં જોડાયેલા કેટલું પાણી આવી ગયું છે જો અમારા ગામના તળાવનું પાણી છે ગામ છે ને એટલું નજીક આવી ગયું છે પાણી આ મકાન પૂરા થઈને ના કારણે સુધી પાણી છે જમતું સેટું રહે છે બાકીનું તો આ બધું પાણી જ ભર્યું મકાનની પડખે દેખાય છે ના સુધી પાણી જ છે ત્યારે હાલમાં કારણ કે અહીંયા ખાલી છે 2 ફૂટ 2-2.5 ફૂટ જેટલું અહીંયા ભરાશે એટલે હાવ નજીક વી આવશે પાણી આ બધું ખાલી દેખાય આ બધું લીલું એ બધું અહીંયા પાણી ભરાઈ દેશે અહીંયા આ બધું પાણી અહીંયા ભરાય છે એ જેટલું ખાલી છે તળાવ આ સુખલામ વાળું પાણી આવે છે ત્યારે કેટલું પાણી ભરાઈ ગયું છે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો આ કબૂતરા જો આપણે બાજુના ધાબા પર 2 આવી ગયા છે ત્યાં કને ત્યારે છે 2 કબૂતરા આપણા સાઈડ ખાઈ ગયા છે એટલે એટલે પાણીનું કુંડિયું પણ ભરેલું આપણે રાખ્યું છે પાણીનું કુંડિયું ડેલી સર્વિસ ભરેલું હોય અત્યારે જે ઉનાળો આવશે એટલે બીજો ટપ છે એ મૂક્યું છે આપણે એક આ કુંડિયું અને એક ટપ 2 વસ્તુ ડેલી મૂકવાનું ડેલી રોજ વિસળીને ભરી જ નાખવાનું એમ રોજ ભરવાનું આપણે તો આપણા ઘરે આવ્યા છે મંદિરે મહેમાન આલો હું તમને બધાને બતાવું જાય વાસરીંગ કરે બેજા જા મહેમાન આયા છે કેટલું સુધી બકાલું લઈ આયા જો આ શીપડા જો ગામ ધુમાડો બંધ કરવાનો એકલા એ વાડી છે હા લીંબુ કેવડું મોટું આમાં ભેજ દો આવડું મોટું લીંબુ ઘીસોડા કારેલા ગુવાર આ ભીંડો આ પાકલ છીપડા જો આ ભીંડો અને આટલા છીપડા છે જો એ ખાતરની થેલી ભરીને લેતા આયા આટલા ઘણાય નહીં એક મહેમાન આવી ગયા સાવડા અને બીજા મહેમાન જ આવવાના છે હેલા આવે છે હા બપોરે ફોન આવ્યો તો એમ આવવાના છે પણ હજી આવ્યા નથી ક્યારે આવે કોને ખબર તો એ મહેમાન આવે ત્યારે મળશે હલો હું લઈને ઉપડ્યા છું જો તગારામાં આપ્યું નહીં બધું કથરોટમાં નાખવા મળી એટલે એમાં રહેવા દે જો છે અમારા આવા જ બધા છોકરા છે કા પેપી જો નિશાળે થઈ ગઈ ને જો શીપડાની કસરત ભેટ નાખ્યો ઘીસોડા મૂકે છે હવે ભીંડો નાખશે બેનો આપણે આજ વેસવા જાવું છે બકાલું તું હાથ પાડજો હું નહીં હાથ પાડું
દેનું હાથ પાડશે બકાલું વેચવાનું. જો આપણે ચાલ્યા જઈએ છીએ મારા કાકાના ઘરે આજે, અને કાલે છે હરાજ, તો બધું વાસણ ને બધું જે લેવાનું હોય લેવા જવું પછી લઈને પછી પાછું ઉપર બધું લેવડાવવા જઈએ આપણે. હવે ને આપણે થોડું ઘણું તો લઈ આવ્યા સીવડેલું બધા જઈ, કારણ કે બધા નાના ભાઈઓ ગયા હતા બધા લઈ આવ્યા છે. કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીજો. જો ભાઈ જ્યારે ચલાવે છે જો હા જો બેઠા બેઠા રિસાર્ચ કરે છે. આ બે કાંકડીઓ લઈને બેઠો કાંકડીઓ કોક દઈ ગયું છે આપણે ખાવાની છે ના ના કોઈ કાંકડીઓ દઈ ગયું થાય ક્યાં રાખે ચાલે ઓલ પણ થવું જગુનો ઓલે આંટો ઘીરે રાખ્યું છે તે ઢોળ હેરા જઈ છે ગાયું તો કેટલી બધી ગાયું થઈ ગયું છે આપણને તો ગાવું માલ ઢોળતા રહ્યો કારણ કે સમય થઈ ગયો છે તો જો ગાવું હેલ્યું આવે છે કેટલી માર્ગે આપણે તો ઝાડવું કયું છે કોમેન્ટમાં લખીને કહીજો કે આ કયું છે એમ. ફૂલડા જો આવા આવે છે અને આ બી આવે પાછા એના જો આ ધવલભાઈનો બગીચો છે. એ વિડીયામાં આવ્યા હતા ને ધવલભાઈ ઈવડા એ ધવલભાઈનો છે બગીચો સ્પેશિયલ એનો વિશાલનો. ફૂલડા સરસ છે બીજું ક્યાંય નહીં તો બોલું તો ફૂલડા સરસ મજાના એવા છે. આનું આપણે બી પાકે ને આપણે ઘરે બગીચો બનાવવાનો છે આનો. આ ફૂલડા લઈ જવાના છે. જે ડોડવા બધા કાસા છે તો આપણે જોઈ છીએ કે ખરી ગયેલા બી હોય તો લેવાના છે. જો કોઈ ડોડવા પાકેલા હોય તો જે પાકેલા જ નથી બધા કાસા જ દેખાય છે. એ તો કાસા જ છે બીજી બધા બિલ્ડા જ્યાં એના ડોડવા જ છે પણ હજી કોઈ ડોડવો પાકેલો નથી. હજી બધા ડોડવા કાસા જ છે. જો સરસ મજાનો બગીચો છે કે નહીં તો કોમેન્ટમાં લખજો આ કયું ઝાડ છે એમ. આપણને ખબર નથી આ કયું ઝાડવું છે અને આ ફૂલડા આવા આવે છે. ચાલો તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું આજે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહારાજ.